નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે। એક તરફ પ્રધાનમંત્રી વીજળી બિલ ઝીરો કરવાની વાત કરે છે, ત્યારે બીજી તરફ સ્માર્ટ મીટરના નામે સરેરાશ કરતાં 3 થી 4 ગણું બિલ આવે છે। સ્માર્ટ મીટરની તો હમણાં માત્ર શરૂઆત જ થઈ છે। વીજ કંપનીના સ્માર્ટ મીટરો મુદ્દે સુભાનપુરા અલાકપુરી કચેરીએ હલ્લો। સ્માર્ટ મીટરમાં 3 થી 4 ગણું બિલ આવે છે। ગોરવા અને અકોટા વિસ્તારના લોકોનો આક્ષેપ, 2 મહિનાની સરેરાશ પ્રમાણે કરેલું રિચાર્જ 10 દિવસમાં જ ખતમ થઈ ગયું। આ તો કોન્ટ્રાક્ટરનો મામલો છે તેમ કહી વીજ કંપનીએ હાથ અદ્ધર કર્યા। 2 મહિને 800નું બિલ આવતું હતું, સ્માર્ટ મીટરમાં 12 દિવસમાં 2000 વપરાઈ ગયા। જૂના મીટર પાછા આપો, પબ્લિકને લૂંટવાના ધંધા બંધ કરો। અમે આમ પબ્લિક છે, અમે આવાસ યોજનામાં રહીએ છીએ। અમે કોઈ બંગલા આ વસ્તુ કેમ અમારા જ ગરીબોમાં જ અપનાવી છે, બંગલાઓમાં કશે સ્માર્ટ મીટર નથી લાગ્યા। अच्छा, ગરમીની સીઝન છે અને લાઇટ વગર ચાલે નહીં। ગરમીના સીઝનમાં પારો આમ પણ ગરમીના કારણે ઊંચો હોય છે, તમારો બી પારો ઊંચો થઈ ગયો। એનું રીઝન છે સાહેબ, અઠવાડિયાથી મારો છોકરો એડમિટ હતો, હજુ સવારે રજા લઈને ઘરે આવી છું, જોયું તો લાઇટ નથી। પછી ખબર પડી કે આવી રીતે રિચાર્જ 2000નું પતી ગયું છે। તો 12 દિવસમાં 2000નું રિચાર્જ એટલે કઈ જવાનું અમારા લોકોને? એવો ને એવો દવાખાનાવાળો છોકરો હું અહીં લઈને આવી હતી તો પણ અધિકારીઓએ દરવાજો ખોલ્યો નથી કે છોકરાને પણ અંદર લો। તો આટલા બધા તમે લોકો શું નિર્દય છો? છોકરા માટે બી દરવાજો ખોલવા તૈયાર નહોતા। એટલે આ મીટરો ખામીયુક્ત હોય એવું લાગે છે? ખામીયુક્ત નહીં, આ પબ્લિકને લૂંટવાના ધંધા છે। ટોટલી હું ચોખ્ખું કહું છું, પબ્લિકને લૂંટવાના ધંધા છે। કારણ કે અમારું 2 મહિનાનું જો બિલ 700 થી 800 રૂપિયા આવતું હોય તો આ 12 દિવસમાં 2000 એટલે મરી જવું છે અમારા લોકોને। તો કમાઈને ખાલી જીવીના બિલ જ ભરીશું અમે લોકો, તો ખાઈશું શું અમે લોકો? અમે લોકો જીવી સુભાનપુરામાં આવ્યા છે। અમારા ત્યાં ઘણી પબ્લિક તો એવી છે કે જેમની પાસે સ્માર્ટ ફોન નથી। આવા ફોન છે આ બેન પાસે, હવે એકલા લેડી છે ભૂમિકા વાળંદ।